કઈ ટ્રેન હશે જોઈએ. WAP7 IRCTC તેજસ એક્સપ્રેસ અમૃતસર પ્લેટફોર્મ નંબર 3 પરથી રવાના થઈ છે. હવે કેટલા કલાક લેટ હશે ને શું હશે કોને ખબર. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ખૂબ જ વરસાદ હોવાથી શું નજારો છે યાર. એક તરફ વરસાદ લાગે છે. સચિન બેસ્તાન વચ્ચે જે ટ્રેકની નીચે જે લેન્ડ સ્લીપિંગ થઈ હતી એ ચાલુ થઈ ગઈ લાગે. ઇન્ડિયન રેલવેના પાવર એક જ નાઇટમાં બધું સીધું કરી નાખ્યું. અને સાઈડ પરથી લૂપ લાઇન પરથી મેઇન લાઇન પર જતી તેજસ એક્સપ્રેસ એકદમ ટાઈમ પર મેં આવી ગયો અને મને લાવવા મળી IRCTC તેજસ એક્સપ્રેસ. મુસાફરો એટલા પરેશાન હશે અંદર બેઠા. કેટલા કલાક લેટ છે જોકે ટ્રેન ઓલમોસ્ટ ખાલી જેવી છે. વાવ, મજા આવી ગઈ ભાઈ. નાઇસ ટુ મીટ યુ તેજસ એક્સપ્રેસ. હેપી જર્ની ઓલ. થેન્ક યુ ઇન્ડિયા રેલવે. और આ છે અમલસાડ. વિરાંગના લક્ષ્મીભાઈ બાંદ્રા. વેબ 4 ICF કોચ સાથે લોકલ ટ્રેન છે 59050. જો કે કાલે રાતની ટ્રેન છે પણ આવી સવારે, કેમ કે સચિન ને બેસ્તાન વચ્ચે જે લેન્ડસ્કેપિંગ થયેલું એના લીધે આ બધી ટ્રેનો રોકાયેલી હતી તે હવે પાછી ચાલુ થઈ ગયું છે રેગ્યુલર. તો 59050 ફાઇનલી અમલસાડ પહોંચી ગઈ. ચાલુ થઈ ગઈ ટ્રેક. વલસાડથી મુંબઈ ટ્રેન ચાલુ થઈ ગઈ પાછી. खुशखबरी दोस्तों के लिए. बांद्रा सुबेदारगंज वेग 9 है, वेब 4 है. कल से खड़ी है ये ट्रेन. जो खुशखबरी એ છે કે ટ્રેક ચાલુ થઈ ગઈ છે તો ધીમે ધીમે બધી ટ્રેનો જશે. હવે ડિપાર્ચિંગ થશે બાંદ્રા સુબેદારગંજ સ્પેશિયલ ટ્રેન. બોલો અંદર જે મુસાફર હશે એનું શું અંત હશે. આખી રાત સ્ટેશન ઉપર કાઢી. બધી હમણાં જ તેજસ એક્સપ્રેસ ગઈ, હવે જશે દાહોદ પણ આવશે.
મુંબઈ અહેમદાબાદના આ રૂટ સચિનમાં લેન્ડસ્કેપ બંધ થઈ એના લીધે રેલવે બધી ટ્રેનો રદ કરી, ફરવાઈ ગયું બધું. હવે પ્લેટફોર્મ 3 ઉપર એક ટ્રેન આવી છે. કઈ આવી છે ખબર નહીં. વેબ 7 જોઈએ. અચ્છા, અગસ્ત ક્રાંતિ હશે કદાચ. વાવ, અગસ્ત ક્રાંતિ ये પણ રોકાયેલી હતી. मुंबई से हजरत निजामुद्दीन तक जाने वाली 12 घंटे लेट लूप लाइन, मतलब 3 से अभी मेन लाइन में जाएगी, सीधी रुकेगी सूरत. શું નજારો છે યાર. મોર્નિંગનો ટાઈમ, 12 कलाक लेट ट्रेन में ही खाने का सोने का सब, સુવાનું ખાવાનું બધું ટ્રેનમાં જ. लूप लाइन से मेन लाइन में जाती हुई अगस्त क्रांति तेजस राजधानी. पहला हमें જોઈ તે અમદાવાદ મુંબઈ તેજસ રાજધાની, IRCTC તેજસ રાજધાની. આ છે અગસ્ત ક્રાંતિ તેજસ રાજધાની. જો કેટલા સરસ નજારો છે. અમરસર સ્ટેશન છે, સામે ઊભી છે હોલિડે સ્પેશિયલ 04126 બાંદ્રા સુબેદારગંજ અને અગસ્ત ક્રાંતિ તેજસ રાજધાની આવલ આવો. વાવ, નાઇસ. બધાનો શું હાલ થયો હશે, સ્ટાફના, પેસેન્જરના, RPF સ્ટાફ, બધા જ થોડીક તકલીફ તો થઈ હશે દોસ્તો, પણ કંઈ નહીં. ઇન્ડિયન રેલવે છે, કંઈ ને કંઈ ઉકેલ સ્માર્ટ વર્ક કરી નાખે તરત. જો કે ખબર પડતા જ 12 કલાકમાં ટ્રેક ચાલુ કરી નાખી. લેન્ડસ્કેપ આખી નીચે સચિન બેસ્તાનમાં આ જે ટ્રેક છે એની નીચેની લેન્ડસ્કેપની એ થઈ ગયેલી હતી. એના લીધે ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો અને ફાઇનલી ચાલુ થઈ ગઈ. એક એ તેજસ રાજધાની. કેમ લાગ્યો આપણો વિડીયો? ગઈમાં તમને? જો ગઈમાં તો જરૂર લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ પણ કરજો મસ્ત મજાનું. અને તમે ક્યાંક અટવાયેલા હતા, અમારા ગામના પણ સાંજે ફસી ગયેલા હતા 2-4 છોકરા ટ્રેનમાં, એ પણ આજે સવારે આવ્યા. બોલો, કાલે રાત્રે 6 વાગ્યાના ફસી ગયેલા અને સવારે આવ્યા. (04126) બાંદ્રા સુબેદારગંજ એનાઉન્સમેન્ટ થઈને આજુબાજુ ગયેલા છોકરા, જે કંઈ પેસેન્જર્સ હોય એને એનાઉન્સ કર્યું, ઇન્ફોર્મ કર્યું અને હવે ડિપાચિંગ થશે અમલસાડથી. બોલો, કાલની ઊભી ટ્રેન જાય છે આજે 9:30 વાગ્યા. કાલના ઊભેલા હતા. બોલો, 12 થી 13 કલાક થઈ ગયા ઓલમોસ્ટ. 12 થી 13 કલાક ઊભેલી આ ટ્રેન 04126 હોલિડે સ્પેશિયલ બાંદ્રાથી લઈને સુબેદારગંજ તક જવાવાળી ટ્રેન.
યુ ઇન્ડિયન રેલવે. ફાઇનલી આટલું જલ્દી કામ કરીને તમે ટ્રેનને ફરીથી ટ્રેક ઉપર ચાલુ કરી દીધું. શું તમે આ ટ્રેનમાં મુસાફરી કરી છે? વડનગર આની પાછળ વડનગર આવે એને લોકલ બનાવી છે, બધી જગ્યાએ ઊભી રહેશે જેથી કરીને બધા મુસાફરો બેસી જાય અને પોતપોતાની નોકરી ચાલુ રહે. એનાઉન્સમેન્ટ થઈ રહ્યું છે. વડનગર ને લોકલ ટ્રેન બનાવી. સ્વર્ણ મંદિર. વલસાડ દાહોદ ઇન્ટરસિટી એક્સપ્રેસ આજે લોકલ બનીને બધી જગ્યાએ ઊભી રહેશે. અમલસાડથી ડિપાર્ચિંગ થઈ ગઈ છે. વેબ 7 LHB કોચ વલસાડ દાહોદ ઇન્ટરસિટી. જોકે આ જાય છે મોર્નિંગમાં 6 થી 7 કલાક લેટ. આજે લોકલ બનીને અમલસાડ, વેડછા, નવસારી, મરોલી, સચિન, બેસ્તાન, ઉધના બધી જગ્યાએ ઊભી રહેશે. પછી સુરત. જે કોઈએ નોકરી કરવા જે બધા રાહ જોતા હતા એ LHB કોચ સાથે ફાઇનલી ગયા. 90% લોકો તો રજા પર છે. કદાચ મુસાફરો કેન્સલ હતી ટ્રેન એટલા માટે. ઇન્ટરસિટી વલસાડ દાહોદ ફરી એકવાર LHB કોચ સાથે અમલસાડથી ડિપાર્ચિંગ થઈ ગઈ છે. શું મિત્રો તમે આ ટ્રેનમાં ક્યારેક મુસાફરી કરી હતી? ખૂબ જ મસ્ત ટ્રેન છે, ખૂબ જ સરસ ટ્રેન. ટ્રાવેલ કરવાની મજા આવે. બસ ખાલી ટાઈમિંગ થોડુંક સેટિંગ કરવું પડે જેથી કરીને મુસાફરોને રાહત મળે. આ ટ્રેન જો સુરતમાં 6 વાગે આવે તો બધા જ 6 વાગે જે છૂટે 6 વાગે એની માંગ છે દાહોદ ઇન્ટરસિટી, તો બધાને ફાયદા થઈ જાય. એક પછી એક જેટલી ટ્રેન ફસાયેલી છે બધી વારાફરતી કાઢશે. IRCTC તેજસ એક્સપ્રેસ ગઈ, AK તેજસ રાજધાની ગઈ, બાંદ્રા સુબેદારગંજ ફાસ્ટ ટ્રેન ગઈ. વેબ 7 કઈ ટ્રેન છે જોઈએ. દાદર ભગત કી કોઠી, દાદરથી લઈને ભગત કી કોઠી સુધી જવાવાળી આ ટ્રેન અમલસાડને ક્રોસ કરી રહી છે. ભગત કી કોઠી રાજસ્થાન સુધી જવાવાળી આ ટ્રેન. શું તમે ભગતની કોઠીમાં ક્યારે ટ્રાવેલ કર્યું છે? બતાવો જો દોસ્તો. એકદમ રોકશે ડાયરેક્ટ સુરત.
મિત્રો ઇન્ડિયન રેલવેનો પાવર રાતોરાત આખી ટ્રેકને બનાવી ગાડી આ છે આપણા ઇન્ડિયન રેલવેનો. અને સામે જે ટ્રેન આવે છે એ કઈ છે, ડબલ ડેકર લાગે છે મને તો. વેગ 9 વેબ 4માં કંઈ થયું હશે તો એ વેગ 9 એસી ડબલ ડેકર મુંબઈથી અમદાવાદ જવાળી डबल डेकर यस वही है एसी डबल डेकर वेग 9 लीड कर रहा है. सिग्नल दिया नहीं, इधर रुकेगी, અહીંયા ઊભી રહેશે એસી ડબલ ડેકર. શું તમે ક્યારે આ એસી ડબલ ડેકરમાં ટ્રાવેલ કરી છે? આગળ બહુ બધી ટ્રેન ગઈ, ટ્રાફિક હશે એના લીધે આ ટ્રેન ઊભી રાખી છે. આખા ભારતમાં 6 થી 7 ટ્રેન જ છે એસી ડબલ ડેકર, જેમાંની એક આ છે, ખૂબ જ લોકપ્રિય ટ્રેન. સસ્તી અને સારી. આમાં જનરલ કોચ ને મળે, ઓનલી ડબલ ડેકર એન્ડ એસી કોચ. 492 કિલોમીટર સુધી જાય. મુંબઈથી લઈને બોરીવલી, વાપી, વલસાડ, નવસારી, સુરત, વડોદરા થઈને અમદાવાદ સુધી જાય એ આ ટ્રેન. अमरसाड़ से रिपाचिंग होते हुए एसी डबल डेकर सीधी रुकेगी नवसारी, नवसारी के बाद सूरत,